સૌથી પહેલા વાત કરવી છે આજે વરસેલા મુશળધાર વરસાદની અને એવું તો આગમન થયું છે ગુજરાતમાં મેઘરાજાનું કે છપ્પર ફાડકે આવ્યો છે। સૌરાષ્ટ્ર આખું જળબંબાકાર થઈ ગયું છે અને અલગ અલગ તસવીરો તમે જે ટીવી સ્ક્રીન પર જોવો છો એ 20 તસવીરોના માધ્યમથી આજે જ્યાં વરસાદ પડ્યો એ ટીવી સ્ક્રીન પર સંદેશ ન્યૂઝના માધ્યમથી તમે જુઓ કે આજે પહેલા જ દિવસે ગુજરાતના 87 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ખાસ કરીને ભાવનગરની પરિસ્થિતિની વાત કરીએ તો ભાવનગરમાં જોરદાર વરસાદ પડ્યો છે, જળબંબાકાર સર્જાયો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે, અમરેલીમાં પણ જોરદાર વરસાદ છે, જૂનાગઢમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ, આ ઉપરાંત અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે। અંકલેશ્વરમાં વીજળીના કડાકા ભડાકા થયા। આ વરસાદથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે અને ખેતી કામ શરૂ થઈ ગયું છે। હવે હાકલા પડકારા સાથે ખેડૂતો પોતાના ખેતરમાં હલકાતા મલકાતા હવે નવા વાવણીના ખેત મંડાણ કરશે, શ્રી ગણેશ કરશે અને આ એટલા જ માટે વરસાદની રાહ જોવાતી હતી। ખરા ટાણે વરસાદ આવ્યો છે, ખેડૂતો મલકાઈ રહ્યા છે કારણ કે આ જ વરસાદની અપેક્ષા અન્નદાતા રાખતો હોય છે। અને હવે અમરેલીની વાત કરવી છે। અમરેલીના લીલિયામાં એક બસ ફસાઈ છે। મોટા લીલિયાની જે આ બસ ફસાઈની ઘટના સામે આવી છે, જેમાં ભોરિંગડા ગામની આ ઘટના છે કે જેમાં આખી બસ પાણીમાં ઘૂસી ગઈ છે। કોઝવે પરથી પસાર થતી વખતે આ દુર્ઘટના ઘટી છે। ચારે કોર પાણી અને પાણી વચ્ચે ફસાયેલી આ બસ છે, એસટી બસ છે। સદનસીબે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારનું દુસ્સાહસ ક્યારેક ભારે પડી શકે છે। જ્યારે વરસાદની પરિસ્થિતિ છે તો થોડીવાર થંભી જવું જોઈએ, રોકી જવું જોઈએ, કારણ કે કોઈને પૂછીને વરસાદનો પ્રવાહ આગળ નથી વધતો એ વાતને સમજવાની જરૂર છે। સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકવા માટે પણ 10 વખત વિચાર કરવો જોઈએ, કારણ કે આવા સમયે કોઈ પણ જાતની અહીંયા સ્ટંટબાજી ન ચાલે, કારણ કે સામાન્ય નાગરિકો આ બસમાં સવાર છે। કોઈ પણ જાતની દુર્ઘટના ઘટી હોત તો એના માટે કોણ જવાબદાર એ સૌથી મોટો પ્રશ્ન છે। અને આ બધાની વચ્ચે આ ચોમાસામાં આવી જ કેટલીક સ્ટંટબાજીની ઘટનાઓ સામે આવશે કે જેમાં પાણી વચ્ચેથી નીકળવાનું દુસ્સાહસ કેટલાક લોકો કરતા હોય છે, જેમને સંદેશ ન્યૂઝ પણ અપીલ કરે છે કે આવી કોઈ પણ જાતની પ્રવૃત્તિ એ વરસાદ તમારો સગો નથી થતો એ સમજીને ચાલવાની જરૂર છે, કારણ કે કોઈ જ દુર્ઘટના તમને પૂછીને નથી આવતી। આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ જબરદસ્ત વરસાદ પડ્યો છે અને વેપારીઓની દુકાનો તણાઈ ગઈ છે। પાલીતાણામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, કમર સુધીના પાણી છે, ભોયરા ચિક્કાર ભરાઈ ગયા છે પાણીથી અને અંડરગ્રાઉન્ડ જે પણ દુકાનો છે તે તમે જુઓ એ દશા એની, કારણ કે ચારે કોર પાણી વચ્ચે ફસાયેલી આ દુકાનો છે, કારણ કે અંદર રહેલો માલ સામાન મોટા ભાગની દુકાનોમાં બગડી જવાની પૂરી શક્યતા છે, નુકસાન જવાની પૂરી શક્યતા છે અને વેપારીઓ પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે, વાતો થતી હોય છે, નગરપાલિકાઓ પોતાના દાવા કરતી હોય છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે વાસ્તવિકતા સામે આવે છે। આ તરફ ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તલગાજરડા અને આ તલગાજરડાની સ્કૂલમાં બાળકો ફસાઈ ગયા। અહીંયા ફસાયેલા 30 બાળકોને મહા મહેનતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ આ સર્વોદય વિદ્યાલય છે કે જ્યાં બાળકો ફસાયા હતા, કોઝવે પર પાણી ફરી વળ્યા અને રસ્તો બંધ થયો। રસ્તો બંધ થઈ જતા બાળકો સ્કૂલમાં જ ફસાયેલા હતા અને 30 જેટલા બાળકો આ સ્કૂલમાં ફસાયેલા હતા અને આજે આખા ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, કમર સુધીના પાણી છે અને તલગાજરડા મોરારી બાપુના ગામ છે કે જ્યાં ચારે કોર પાણી અને પાણી વચ્ચે ફસાયેલા આ માસૂમ ભૂલકાઓ। અને આ જ તલગાજરડાની તસવીરો કે જ્યાં ચારે કોર પાણી વચ્ચે રેસ્ક્યુ થઈ રહ્યું છે, કમર સુધીનું પાણી અને પાણી વચ્ચે પોલીસ પાણી વચ્ચે જઈને પણ લોકોને બચાવી રહી છે। આ ખરી ખાખીનો રંગ છે, જેને આપણે કહીએ છીએ કે જેનું કામ સુરક્ષા, શાંતિ અને સલામતી આપવાનું છે। એ પોલીસ કર્મચારીઓ અત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર અહીંયા ભારે વરસાદ વચ્ચે પૂરા ગામે પાણીથી ભરાયેલા ચારે કોરના વાતાવરણ વચ્ચે ઘરમાં પાણી, ખેતરમાં પાણી, આ બધાની વચ્ચે લોકોને બચાવતા પોલીસ કર્મચારીઓ નજરે પડ્યા છે।
આ તરફ ભાવનગરના મહુવામાં રેસ્ક્યુ કરાયું. તલગાજરડાના ખેતરમાં 6 લોકો ફસાયા હતા અને આ તસવીરો તમે સંદેશ ન્યૂઝ પર જુઓ છો કે ખેતરમાં 6 લોકો કામ કરતા હતા. એ દરમિયાન 4 કોર પાણી ભરાઈ ગયું અને વરસાદ ન અટક્યો. નદી માલણ નદી છે, બે કાંઠે વહેતી હતી અને લોકો ફસાયા. એમને મહા મહેનતે બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક પછી એક તસવીરો એવી સામે આવી રહી છે. આ પહેલો ઘા રાણાનો, પહેલો ઘા મેઘરાજાનો છે અને ગુજરાત પર જબરદસ્ત પડ્યો છે, કારણ કે રાજુલા પંથકમાં પણ 4 કોર વરસાદની આ તસવીરો. રાજુલાના વાવેરા ગામમાં 4 કોર પાણી ભરાયા છે અને બરબટાણા ગામની ધ્યાલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના ધસમસતા પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે અને આ 4 કોર ફરી વળેલા પાણી અને ઘરમાંથી પાણીનું વહેણ વહેતું એવા દ્રશ્યો સામે આવ્યા છે. બરબટાણા નદીમાં પૂર અને પૂર બાદ આખું એક ગામ જળમગ્ન થઈ ગયું છે. લોકો અત્યારે પોતાની ઘરવખરી બચાવવા માટે ચિંતામાં છે, કારણ કે આજે આ એ લોકો છે કે જેના ઘરમાં દાણો નહીં રાંધી શકાય, કારણ કે 4 કોર પાણી અને આ પાણી પણ ધસમસતી નદીનું ઘૂસ્યું છે. આ તરફ રાજુલાના પશુઓ તણાયા છે. હળમતિયા ગામે, હળમતિયાની બિલકુલ બાજુમાં આવેલા જોલાપુરી નદીમાં આ પશુઓ તણાતી તસવીરો સામે આવી. 15 જેટલા ઘેટા પાણીમાં પ્રવાહમાં તણાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું અને 10 ઘેટાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આવી જ રીતે આ મૂંગા પશુઓનું વારંવાર કેટલીક વખત બચાવી લેવામાં આવે છે, કેટલીક વાર એ મોતને પણ ભેટતા હોય છે. પરંતુ આ તસવીર રાજુલાની છે કે જ્યાં વરસાદ વચ્ચે ઘેટા ફસાયા હતા, જો કે એમને બચાવી લેવાયા છે. આ તરફ સાવરકુંડલા પંથકમાં પણ અંધરાધાર વરસાદ પડ્યો. મેરિયાણા, ગોરડકા, ખડેસલી, વીજપડી આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે મન મૂકીને વરસાદ વરસ્યો છે. લુવારા, ગાધકડા, લીખાડા આ તમામ નાના મોટા ગામડાઓ કે જ્યાં આજે ધોધમાર વરસાદ પડ્યો. મેરિયાણામાં અને ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સાવરકુંડલામાં 5 અને રાજુલામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. પહેલો ઘા મેઘરાજાનો હતો અને 5 ઇંચ, 7 ઇંચ, 10 ઇંચ જેટલો વરસાદ આજે આખા સૌરાષ્ટ્ર પંથકના કેટલાય વિસ્તારોમાં પડ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ આજે ભાવનગર અને ત્યારબાદ અમરેલીમાં પડ્યો છે. હવે તસવીરો અમદાવાદની છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો, અમદાવાદના ગામડાઓના વિસ્તારો, જેમાં દેત્રોજ સહિતના ગ્રામ્ય પંથક છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે. દેત્રોજ, રામપુરા, કટોસણા આ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો. દિવસભરનો ઉકળાટ અને ઉકળાટ બાદ વરસેલો વરસાદ કે નાના ભૂલકાઓ જે પાણીમાં ઢીંચણસમા પાણી વચ્ચે નીકળી રહ્યા છે. 4 કોર પાણી વચ્ચે પોતાની ગાડીની હેડલાઇટ શરૂ કરીને વાહન ચાલકો નીકળે તેવો વરસાદ આજે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે. આ તરફ ભાવનગરના શિહોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે અને જોઈ શકાય છે કે રસ્તાની બંને બાજુ પાણી છે અને આ એક છાપરું જે ઘર છે નાના ગરીબ લોકોનું, અને બીજી બાજુ 4 કોર પાણી વચ્ચે એક યુવક તમે જોઈ શકો છો. રિક્ષા ચાલક જુઓ કે 4 કોર પાણી ભરાયેલા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભાવનગર અને રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. દાદાની વાવ વિસ્તાર છે કે જ્યાં પાણી જ પાણી થઈ ચૂક્યું છે. ભાવનગરના શિહોરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ઘાંચીવાડમાં પાણીના પ્રવાહમાં વાહન તણાતા નજરે પડ્યા. વાહન જાણે કાગળનો ઘોડો તણાતો હોય તેમ એક પછી એક રિક્ષા તણાતી જોવા મળી રહી છે. બીજી બાજુ એક છકડો તણાઈ રહ્યો છે અને જ્યારે પાણીનો પ્રવાહ એ વેગ તમે જુઓ, કઈ હદે કઈ સ્પીડથી આ પાણી વહેતું હશે કે વાહનો તણાઈ રહ્યા છે, રિક્ષા તણાઈ રહી છે, છકડો તણાઈ રહ્યો છે, પીપળાઓ તણાઈ રહ્યા છે અને આ બધા જ આજે વરસાદની જે તસવીરો છે, 2 વ્હીલર તણાતા પણ નજરે પડી રહ્યા છે. કેટલાક બાઇક તણાઈ રહ્યા છે અને આ ઘાંચીવાડની જે તસવીર છે કે જે અમે તમને બતાવી રહ્યા છીએ, 4 કોર પાણી ને ફૂલ સ્પીડમાં પાણીનો પ્રવાહ અને તણાતા આ વાહનો. ભાવનગરના મહુવામાં એક પછી એક દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. મહુવાના તલગાજરડા જવાનો રસ્તો બંધ છે. વરસાદી પાણી ફરી વળ્યા છે, રસ્તો બંધ છે. 2 કિલોમીટરના રસ્તા પર પાણી જ પાણી છે. દૂર દૂર સુધી કોઈ દુસ્સાહસ નથી કરતું અહીંયા આ રસ્તા ઉપર ફરકવાનું, કારણ કે રસ્તો નથી દેખાતો. આ રસ્તા પર માત્ર નદી દેખાઈ રહી છે.
અને ફરી એકવાર ભાવનગરના તળાજાના દ્રશ્યો મારે તમને બતાવવા છે। તળાજામાં ભારે વરસાદ પડ્યો છે, નદીમાં ઘોડાપૂર છે। તળાજી નદીમાં જે વરસાદના દ્રશ્યો તમે જુઓ છો, સામા કાંઠેની સોસાયટીના રહીશો પણ અત્યારે મુશ્કેલીમાં છે અને નદી ચારે કોરથી પાણીને લઈને આગળ વધી રહી છે। ધસમસતો પાણીનો પ્રવાહ છે, મંદિરના બગલથી પાણી નીકળી રહ્યું છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે। આ તસવીર ભાવનગરની છે। ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો અને એમાં પણ પાલીતાણા અને મહુવાની જે તસવીરો સામે આવી છે, જેમાં કોઝવે તૂટ્યો છે। પાલીતાણા અને મોઢાણા ગામ વચ્ચે બનેલો કોઝવે પહેલા જ વરસાદમાં તૂટી ગયો અને એનો વિડીયો વાયરલ થયો છે। કઈ હદનું આનું કામ થયું હશે, કઈ પ્રકારની સ્ટ્રેન્થ હશે, કેવી ખાઈકીઓ થઈ હશે, જેનો આ બોલતો પુરાવો છે। મોટી મોટી વાતો, કરોડોના બજેટ અને ત્યારબાદ ટેન્ડરો પાસ કરવા અને પછી ખાઈકી થવીનો ખેલ હવે વરસાદ ઉઘાડા કરશે। એક બાજુ ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ છે, મોટા મોટા વાયદાઓ તમારી સામે આવશે, પરંતુ એ પણ જોવાનું છે કે ટકાઉ કામ કોણ કરી શકે છે। એવા ઉમેદવારને પસંદ કરજો, કારણ કે આ બધી જ પરિસ્થિતિઓ આંખોની સામે છે કે જેમાં છીછરા પુલ બને અને તમને પણ લઈને તાણીને નીકળી શકે છે। આવી તસવીરો પણ તમે જોઈ શકો છો। ભાવનગરના શિહોરમાં આજે ધોધમાર વરસાદ પડ્યો અને શિહોરમાં તળાજા રોડ બંધ થયો। વરલ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા અને આ તસવીર તમે જોઈ શકો છો કે કોઝવે બંધ થયો છે, ચારેકોર પાણી છે। ગારિયાધાર હોય, સાવરકુંડલા હોય કે શિહોર હોય, રૂપાવો નદી હોય, આ તમામ નદીઓ, નાળાઓ, તમામ જગ્યાઓ પર માત્ર પાણી જ પાણી છે અને પાણીનું આ સામ્રાજ્ય છે। સાવરકુંડલાની ચીખલી નદીમાં અને ચીખલી ગામમાં પણ જે તસવીરો સામે આવી છે, હેરાન કરનારી છે। કારણ કે તમે જોઈ શકો છો કે નદી કાંઠે આવેલી દુકાનો કાગળના ઘોડાની જેમ પાણીની વચ્ચે જમીનદોસ્ત થઈ રહી છે, જળમગ્ન થઈ રહી છે, કારણ કે આ ભયંકર છે। પહેલો વરસાદ અને વરસાદ પછી આ દુકાનો તણાઈ રહી છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગાંગડીઓ નદીના ઘોડાપુરમાં આ દુકાનો તણાઈ રહી છે। ચીખલી, મેરિયાણા અને વીજપડી ગામમાં વરસાદ છે અને એવો વરસ્યો કે ત્યાં સ્થાનિક લોકો પહેલા જ વરસાદને કહેવા લાગ્યા કે ખમયા કરજે બાપ, માપે માપે આવજે। અને આવું એટલા માટે કહેવું પડ્યું કારણ કે તસવીરો ભયંકર સામે આવી રહી છે। અમરેલીના રાજુલામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। પીપાવાવ ધામ નજીક ફસાયા હતા 22 જેટલા શ્રમિકો અને કોસ્ટગાર્ડને આ વાતનું ધ્યાન દોરવામાં આવ્યું। ત્યારબાદ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોને મહા મહેનતે બચાવી લેવામાં આવ્યા છે, જેની તસવીરો તમે જોઈ શકો છો। આ તરફ ભારે વરસાદથી પાલીતાણામાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। ગારિયાધાર રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા છે। ફાયર વિભાગના વાહનો પણ પાણીમાં ફસાયેલા જોવા મળ્યા। ગારિયાધાર રોડ સિંધી કેમ્પ વિસ્તારમાં પાણી ભરાયા છે। નગરપાલિકાની કામગીરીને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ રોષ, આ ગુસ્સો, આ તકલીફ દર ચોમાસાની કોમન થઈ ગઈ છે। અને ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદથી બપોર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઓથા ગામની ડોંગી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને આ ઓથા ગામના દ્રશ્યો તમે જુઓ છો કે જ્યાં મહુવા બગદાણા રોડ પણ બંધ થયો છે અને પાણી જ પાણી ચારે કોર પડ્યું છે। ભાવનગરના સિહોર વિસ્તારમાં પાણી ભરાયા છે। નેસડા રેલવે ફાટકના ઘરનાળામાં પાણી ભરાયેલા છે। અહીંથી ઘરનાળું ક્રોસ ન કરી શકાય તે હદે પાણી ભરાયેલા છે। ઘરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે। પંચમુખા કોમ્પ્લેક્સ પણ પાણીમાં ઘૂસી ચૂક્યું છે। ચારેકોર પાણી છે। ભાવનગરની તસવીરો આજે ભયંકર છે, કારણ કે ચારેકોર માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે। આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે વિસનગરમાં વરસાદ વરસ્યો છે અને રસ્તા પર પાણી ફરી વળે એવો વરસાદ વરસ્યો છે। અને આ વિસનગરના દ્રશ્યો છે કે જ્યાં પહેલા વરસાદની પહેલી બૂંદની મજા લેતા લોકો છે। અહીંયા બાલ વૃદ્ધ સૌ કોઈ મોજ માણી રહ્યું છે। નાના ભૂલકાઓ વરસાદની મસ્તીમાં મગ્ન છે, કારણ કે પહેલો વરસાદ અને પહેલા વરસાદની જે પહેલી બૂંદ છે એ રોમ રોમથી પુલકિત કરી નાખે તેવી હોય છે, કારણ કે વરસાદના આગમનની રાહ સૌ કોઈ જોતું હોય છે, જેમાં પશુ પક્ષીથી લઈને માનવ માત્ર એમાં ઇન્વોલ્વ છે। આ તરફ અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોબા
પીપરડી, ફિફાદ, ભમોદરા આ તમામ નાના મોટા ગામડા છે. ગોબાની ફુલકુ અને મેરામણ નદીમાં પૂર આવ્યું છે. વરસાદી પાણી ગોબા અને એ તમામ ગામડાઓમાં ઘૂસી ચૂક્યા છે. ગોબામાં આશરે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ફિફાદ અને ગોબા વચ્ચેની નદીમાં પૂર છે અને પૂરના કારણે ગામમાં પણ પાણી ઘૂસ્યા છે. આ તરફ અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ અને નાવલી નદી ઉપર આવેલો ચેકડેમ છલકાયો છે. ભારે વરસાદ પડ્યો અને નાવલી નદીમાં હવે નીર જોવા મળી રહ્યા છે. એમ તો સૂકી ભઠ્ઠ પડી રહેતી આ નદી પહેલા જ વરસાદમાં નવપલ્લવિત થઈને વહી રહી છે. નાવલી નદીમાં પૂર આવ્યું. વીજપડી ગામે છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો અને સાવરકુંડલામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ચેક ડેમો છલકાયા છે. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. આ તરફ સંખેડા તાલુકામાં પણ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે અને સિઝનમાં પહેલી જ વખત ઉચ્ચ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઓવારાના ધોવાણને લઈને નદી કિનારે સ્થિત અર્જુનનાથ મહાદેવ મંદિર ધરાશય ન થાય તે માટે તંત્ર દ્વારા ગેબિયન વોલ બનાવવાની કામગીરી ચાલતી હતી. જો કે નદીમાં નીર આવ્યા પણ હજુ સુધી આ કામગીરી પૂર્ણ ન થતાં શિવ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. ડર એ વાતનો છે કે મંદિરને કોઈ નુકસાન ન થઈ જાય. ભાવનગરના ગારિયાધારમાં પણ પાણી જોવા મળે છે. લુવારા ગામ પાસે શેત્રુજી નદીમાં ઘોડાપૂર છે. ભારે વરસાદના પગલે નદીમાં પાણીની આવક થઈ છે. સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને શેત્રુજી નદી 2 કાંઠે વહી રહી છે. હનુમાનજીના મંદિર પાસે પાણીમાં ચારેકોર મંદિરનું પ્રાંગણ પણ પાણીમાં અત્યારે મગ્ન જોવા મળી રહ્યું છે. સાવરકુંડલા હોય કે ગારિયાધાર હોય, ચારેકોર માત્ર ને માત્ર વરસાદ અને વરસાદ વચ્ચે ભયંકર સામે આવતી તસવીરો તમે જુઓ છો. ભાવનગરવાસીઓ વોટ આપે છે, નેતાઓને આવકારે છે, પરંતુ જ્યારે ચોમાસું આવે છે ત્યારે એમના કરમ પર, એમના લલાટ પર એક વાત લખાય છે કે તમને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવામાં આવે છે. કારણ કે વરસાદ જ્યારે વરસે છે તો પહેલો હોય કે છેલ્લો અહીંયા તારાજી સામાન્ય વાત થઈ ગઈ છે. પહેલા જ વરસાદે તારાજી સર્જાઈ અને મનપાના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવા માટે ભર વરસાદમાં મેદાનમાં આવવું પડ્યું. જો આ જ કામગીરી થોડી પહેલાં કરી હોત તો કદાચ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. અને ડ્રેનેજ લાઇન ખોલવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરાઈ છે. કાળિયાબીડ, લીલા સર્કલ ખાતે પાણી ભરાયેલા છે અને આ તસવીરો ભાવનગરની છે. ભાવનગરના ગારિયાધારમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. ડમરાળા ગામે લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી છે. મફતપરા વિસ્તારમાં 7 ઘરો પાણીમાં ડૂબી ગયા છે. 3 મકાનની કાચી દિવાલો પણ ધરાશયી થઈ ગઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોના કાચા પાકા મકાનો પડી રહ્યા છે. ભારે વરસાદના કારણે પાણી ઘૂસ્યા છે ઘરમાં. લોકો પરેશાન છે કારણ કે આજે એમના ઘરમાં ચૂલો નહીં જલે. આ તરફ અમરેલીમાં પણ અનરાધાર વરસ્યો છે. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહ્યું અને કોદિયા, દીવાના, સરાકડિયા આ તમામ ગામડાઓ છે કે જ્યાં વરસાદ પડ્યો છે. રાયડી સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે અને રાયડી ગામે વરસાદથી સ્થાનિક નદી છે જેમાં પૂરનું વાતાવરણ છે. ચારેકોર પાણી જ પાણી વચ્ચે આ રાયડી નદી છે જેમાં વરસાદી નીર જોવા મળે છે. આ તરફ લીલિયાની તસવીરો સામે આવી. અમરેલીના મોટા લીલિયામાં વરસાદ પડ્યા છે. લીલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધસમસતા પાણીના પ્રવાહને તમે જુઓ. નદી ગાંડી તૂર બનીને વહી રહી છે. ઇંગોરાળા, કાંકરચ, નાના લીલિયા એ તમામ વિસ્તારોમાં આજે જબરદસ્ત વરસાદ પડ્યો છે. ટીમડી સહિતના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભોરિંગડા, ઇંગોરાળા અને મોટા કણકોટ ગામમાં અત્યારે એવો વરસાદ છે કે આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે.
અને વરસાદની તારાજીની તસવીરો તમે જોઈ અને બીજી બાજુ પોરબંદરમાં સમુદ્ર એટલે કે દરિયો ગાંડો તૂર થયો છે। સમુદ્રમાં 7 થી લઈને 9 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આ ધસમસતો દરિયો પણ હવે જાણે ખાઈ પીવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બહુ ડરાવની તસવીરો છે, ડરાવી દે તેવી તસવીરો છે, કારણ કે 7 થી લઈને 9 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। પોરબંદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બરડા અને ઘેડ પંથકમાં પણ વરસાદથી ખેડૂતો ખુશ છે અને આ એ ઘેડ પંથક છે કે જ્યાં વરસાદ થોડો વધારે વરસે તો અન્નદાતાની તકલીફ જગજાહેર છે, પરંતુ અત્યારે પોરબંદરનો દરિયો ગાંડો તૂર થયો છે। ધસમસતો આવ્યો છે મેઘરાજા અને આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પણ કહી રહ્યા છે, એની સાથે સાથે તમામ નિષ્ણાતો કહી રહ્યા છે કે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધારે સક્રિય થવાનું છે। અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આ વરસાદ પડવાનો છે, જેમાં 17, 18 અને 19 જૂન રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ વરસાદની આગાહી થઈ છે। સાથે સાથે વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, કપડવંજ અને ખંભાતમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે। આ ઉપરાંત પંચમહાલ હોય, દાહોદ હોય, આ તમામ વિસ્તારો અને સાથે સાથે સુરત, વલસાડ અને નવસારી તેમજ તાપીમાં પણ વરસાદની આગાહી છે। ડાંગ, આહવા, નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં, એની સાથે સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરની સાથે મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી છે। 22 જૂન બાદ બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થશે અને 26 થી લઈને 30 જૂન દરમિયાન અતિ ભારે વરસાદ પડવાનો છે। 24 કલાકમાં વરસાદનું જે આગમન છે એ ધમાકેદાર છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ પોરબંદરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવતીકાલથી। પણ ઉલ્લેખનીય છે 17, 18 અને 19માં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આજે 16 જૂન છે। આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग रेड वार्निंग के साथ दिया गया है गिर सोमनाथ और जूनागढ़ के लिए। 17 जून को ये सौराष्ट्र कच्छ में पोरबंदर, राजकोट, अमरेली, भावनगर, पोरबंदर और हेवी रेनफॉल का वार्निंग दिया गया है। અને વરસાદની તસવીરો મેં તમને બતાવી રહ્યા છે। ગુજરાતભરમાં વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રના દ્રશ્યો તમે જોયા। હવે મહીસાગરની લુણાવાડામાં એ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે કે લુણાવાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે। લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદી વાતાવરણ સર્જાયું। શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। માંડવી બજાર, હાટડિયા બજાર, આ તમામ વિસ્તારોમાં પાણી જ પાણી છે। હુસેની ચોક હોય કે પછી વર્ધરી રોડ, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ચારેકોર પાણી ને રસ્તાઓ ઉપર વહેતા પાણીના દ્રશ્યો જોતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ આજે સામે આવ્યા છે। ફરી એકવાર ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદના એ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે। મહુવા થઈને બંદર તરફ જવાનો રસ્તો બંધ છે। માલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। રસ્તો બંધ થઈ ગયો છે અને લોકોને ભારે હાલાકી છે। અમરેલીના રાજુલામાં પણ અનરાધાર વરસાદ પડ્યો। નાના રીંગણીયાળા ગામે આખું ગામ પાણીમાં ડૂબી ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ બંધ છે। ગામની ચારે તરફ ધસમસતો પાણીનો પ્રવાહ છે। ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા છે અને આ દ્રશ્યો રાજુલાના છે અને નાના રીંગણીયાળા ગામ કે જ્યાં વરસાદના કારણે આખું ગામ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। નજર જ નાખો તે માત્ર પાણી જ પાણી દેખાય છે। બહુ હેરાન કરી નાખે તેવી તસવીરો એક પછી એક અમે તમને બતાવી રહ્યા છીએ, પરંતુ આ તસવીરો બોટાદ શહેરની છે। બોટાદ શહેરમાં પણ આજે વરસાદ વરસ્યો। પાળિયાદ રોડ, ગઢડા રોડ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદી પાણી રસ્તા પર વહેતા જોવા મળ્યા। ઢાંકણિયા રોડ હોય, હિફલી હોય, ભાવનગર રોડ હોય, એ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે। જ્યોતિર્ગ્રામ સર્કલ, નાગલાપર દરવાજા અને ગઢડા, લાખણકા, અડતાળામાં વરસાદ વરસ્યો। ખોપાળા, સમઢિયાળા, આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને અન્નદાતા ખુશ છે।
ભાવનગરનું પાલીતાણા, જે પાલીતાણામાં છપ્પર ફાડકે વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ખારો ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે. ખારો ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. 5 દરવાજા 1-1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. 3 ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે. અને આ વરસાદ ખારો ડેમમાં અને ખારો ડેમના વરસાદી પાણીના કારણે 3 દરવાજા ખોલવા પડ્યા છે. આ તરફ અમરેલીના સાવરકુંડલામાં બસ ફસાઈ હતી. સ્કૂલ બસ ફસાઈ છે. ફેફાદ અને લુવારા ગામ વચ્ચે સ્કૂલ બસ ફસાઈ છે. ગારિયાધારથી સાવરકુંડલા બસ જતી હતી. મેરામણ અને શેત્રુંજી નદીના પાણીના પ્રવાહમાં આ આખી બસ ફસાઈ છે. મામલતદાર અને ફાયરની ટીમ તમામનું રેસ્ક્યુ કર્યું છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે, જેમ મેં પહેલાં પણ કહ્યું, કે આ પ્રકારના વરસાદી વાતાવરણ વચ્ચે નાના ભૂલકાઓને લઈને પછી યાત્રીઓને લઈને પણ બસ ચાલકોએ ખૂબ સાવધાની વર્તવાની જરૂર છે. જ્યાં પાણી ભરેલા છે અથવા તો જ્યાં પાણી આવવાની પૂરી સંભાવના છે, જ્યાં રોકાઈ જવું ખૂબ હિતાવહ છે. કારણ કે અહીંયા સ્કૂલમાં નાના ભૂલકાઓ હતા અને રસ્તા વચ્ચે જ્યારે બસ ચાલક એ હદ સુધી બસને આગળ લઈને જઈ રહ્યો છે કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ છે, નાની એવી લાપરવાહી ક્યારેક આ માસૂમ ભૂલકાઓના જીવ પર ભારે પડી શકે છે. આ બહુ જ ખતરનાક ઘટના એટલા માટે છે કારણ કે દર વરસાદે, દર ચોમાસે આપણે કેટલાય નિર્દોષ સામાન્ય લોકોના જીવ ખોઈ દઈએ છીએ. અને આજનો દિવસ કેવો છે? કારણ કે એક બાજુ વરસાદી પાણી આકાશ પરથી પડી રહ્યું છે અને બીજી બાજુ લોકોની આંખમાંથી પણ પાણી છે. કારણ કે આજે વિજય રૂપાણી, જેને કોમન મેન તરીકે આપણે ઓળખીએ છીએ, એ સીએમ, જેને કોમન મેન તરીકે એ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી અત્યારે પંચ મહાભૂતોમાં વિલીન થવા માટે જઈ રહ્યા છે. કારણ કે આજે આખું રાજકોટ, આખું ગુજરાત દુઃખી છે અને એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ નેતાઓની સાથે આજે રાજકીય સન્માન સાથે આજે આખું રાજકોટ જ નહીં પરંતુ આખું ગુજરાત એક એવો સરળ વ્યક્તિત્વ કે જેમને કોઈ પણ જાતનો મોહ ન રહ્યો રાજનીતિમાં, કોઈ પદ માટેની લાલસા ન રહી, કોઈ છળ અને પ્રપંચવાળી રાજનીતિની દૂર સુધી ગંધ ના આવી. એક એવો માણસ કે જેને સામાન્ય માણસ પણ પોતીકો સમજે, એવો માણસ આજે પંચ મહાભૂતમાં વિલીન થવા જઈ રહ્યા છે. વિજયભાઈ રૂપાણી કે જેણે ગુજરાતમાં 5 વર્ષ સુધી શાસન કર્યું અને એક કોરોનાનો કપરો કાળ પણ એમના શાસનકાળ દરમિયાન આવ્યો કે જેમાં એમણે ખૂબ સારી રીતે ગુજરાતના લોકોની સેવા કરી છે. એની સાથે સાથે લોકોના દિલ જીતવાનું જો કોઈ એક નેતાએ કામ કર્યું હોય તો વિજયભાઈ એ નેતાઓ પૈકી એક છે કે જેને સામાન્ય માણસ એ પોતાનો નેતા સમજતો હતો.